मिनी वृषभानुज कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो नमः। भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व भगवदीय परिवारजनों सदैव भगवत स्मरण। આપણો નિયમિત ક્રમ શરૂ કરતા પહેલા આજે આખો દેશ ઉત્સાહપૂર્વક જે ઉત્સવ મનાવી રહ્યો છે એ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પાવન અવસરની આનંદના અવસરની અદભુત અલૌકિક અવસરની સર્વ પરિવારજનોને ખૂબ ખૂબ મંગલ વધાઈ। મને તો એમ લાગે છે કે તૃતીય ગૃહના સેવકો માટે તૃતીય ગૃહની સૃષ્ટિ માટે આજનો ઉત્સવ વિશેષ મહત્વનો છે। કારણ કે દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા અનુસાર પ્રભુ શ્રી દ્વારકાધીશ જ મહારાજ દશરથને ત્યાં શ્રી રઘુનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે। એટલે તૃતીય ગૃહના સેવકો માટે તૃતીય ગૃહની સૃષ્ટિ માટે પરોક્ષ રીતે તો શ્રી દ્વારકાધીશ પ્રભુ જ અયોધ્યામાં પાટ બિરાજ્યા એ ભાવથી વિશેષ મહત્વનો ઉત્સવ આજે મને તો સમજાય છે। આજે સવારે એક ફેસબુક ઉપર પોસ્ટ જોવામાં આવી, બહુ સુંદર વાક્ય એમાં ટાંકવામાં આવેલું હતું। પોસ્ટમાં ઉપર પંચમ ગૃહ નિધિ શ્રી ગોકુળ ચંદ્રમાજીનું ચિત્ર, એના નીચે પ્રભુ શ્રી રામચંદ્રજીનું ચિત્ર અને એના નીચે શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીનું ચિત્ર અને શ્રી રઘુનાથજીનું જે એક વાક્ય ત્યાં ટાંકવામાં આવ્યું છે, રામસ્તુ રસ રૂપત્વાદ અસ્મદ પ્રભુ સમો મત હૈ। શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે શ્રી રામ પણ રસરૂપ હોવાને કારણે આપણા પ્રભુના સમાન જ માનવામાં આવ્યા છે। એટલે અને ઘણી બધી ઠેકાણે ઘણા બધા મહાનુભાવોએ પરમાનંદદાસજીનું રામનવમીના દિવસે ગવાતું કીર્તન ટાંક્યું છે, અમારે માઈ મદન ગોપાલ હે રામ। મદન ગોપાલ જે છે એ જ રામ રૂપે પ્રગટ થયા છે। એટલે બંને સ્વરૂપો પુરુષોત્તમ છે। બંને સ્વરૂપોમાં અભેદ બુદ્ધિ રાખીને આપણે આજના ઉત્સવને પ્રભુનો પાટોત્સવ સમજીને મનાવીએ એ આપણા માટે ઉચિત છે। ચાલો, એટલે આટલી વાત આજના દેશવ્યાપી ઉત્સવની સાથે મળીને કરી હવે આપણા ક્રમ તરફ પાછા વળીએ। શ્રીમદ ભાગવત દશમ સ્કંદ નિરોધ લીલા
તામસ ફલ પ્રકરણ અને એના અંતર્ગત શ્રી ગોપી ગીત. અત્યાર સુધીમાં 10 શ્લોકોનું ભાવ દર્શન, અર્થ વિસ્તાર શ્રી સુબોધિનીજી અને નિબંધના ભાગવતા પ્રકરણના આધારે પરમ આદરણીય પરમ ભાગવત શ્રી નવનીત શાસ્ત્રીજીએ ભાગવત રસાસ્વાદમાં સમજાવ્યો એનું આપણે અવગાહન કર્યું. છેલ્લા 10મા શ્લોકમાં અનન્ય પૂર્વા એટલે ઋષિરૂપા યુથના ગોપીજન, એમાંના રાજસ તામસ ભાવ વાળા ગોપીજનોએ જે ભાવ વ્યક્ત કર્યા, પ્રભુને નિવેદન કર્યા, એ આપણે જોયા. હવે આજે 11મો શ્લોક લઈએ. તલસી યદ વ્રજાત ચારયન પશુન નલિન સુંદરમ નાથ તે પદમ શીલતૃણાંકુરૈ સીદતી તિન કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. અનન્ય પૂર્વા ઋષિ રૂપા કુમારિકા ગોપીજનોના યુથના રાજસ ભાવ વાળા ગોપીજન આ શ્લોક ગાઈ રહ્યા છે. તલસી યદ વ્રજાત ચારયન પશુ, જ્યારે વ્રજમાંથી પશુઓને ચરાવતા ચાલીને પધારો છો, ત્યારે હે નાથ, આપણું નલિન સુંદરમ પદમ, કમળ જેવું સુંદર પદ ચરણ, શીલતૃણાંકુરૈ સીદતી તિના કલિલતામ મનઃ કાંત ગચ્છતિ. શીલ પથ્થર ના ટુકડા, શિલાઓ, તૃણાંકુર ઘાસના તણખલાની અણીદાર ઘાસના ની ટોચ, એના વડે એ કમળ જેવું કોમળ અને સુંદર ચરણારવિંદ પીડા પામે છે, એ વિચારીને સીદતી ન મન, અમારું મન ખેદ પામે છે. સ્નેહથી શંકા પણ થાય. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, અતિ સ્નેહો પાપશન. એના પ્રત્યે વધારે સ્નેહ હોય, એના અમંગલની આશંકા પહેલી થાય. દીકરો ટ્યુશને ગયો હોય, રોજ 7 વાગે આવી જતો હોય, 7:30 થાય ત્યાં સુધી કોઈ દિવસ ના આવે, ફોન કરવાનો પ્રયત્ન કરીએ તો ફોન લાગે નહીં, તો માતાના મનમાં કેવી શંકા કુશંકાઓ થાય. ક્યાંક અટવાયો હશે, સાયકલના પંચર થયું હશે, કોઈની જોડે અથડાયો હશે, ક્યાંક પડી તો નહીં ગયો હોય, કંઈક વાગ્યું તો નહીં હોય. માં દીકરાનું અમંગલ ઈચ્છતી નથી. માં તો સદા દીકરાનું મંગળ જ ઈચ્છતી હોય છે, પણ દીકરા પ્રત્યે અત્યંત સ્નેહ હોવાને કારણે માને દીકરાના અમંગલની આશંકા થાય. એમ અહીંયા શ્રી ગોપીજનોની પણ મનસ્થિતિ એ જ પ્રકારની છે. સ્નેહથી શંકા પણ સંભવે, દુઃખની શંકા પણ થાય. આપણે અમારો ખેદ થતો નથી. નાથ, વ્રજમાંથી આ પશુઓને ચલાવતા પધારો છો, ત્યારે કમલ કરતા પણ કોમલ ચરણ વનમાં કંકર કંટક વગેરેથી કષ્ટ પામે છે. તેથી હે કાંત, અમારું મન ક્લેશ પામે છે. કમલ તો સરોવર વગેરેમાં સ્થિત હોય. કમળનું મૂળ સ્થાન ક્યાં? જ્યાં ઉગે ત્યાં સરોવર વગેરે. તેમ ચરણ કમલ પણ ભાવપૂર્ણ વ્રજમાં સ્થિર રહેવું જોઈએ.
જેમ સરોવર જલથી ભરેલું છે એમ બ્રજ ભાવથી ભરેલું છે. તો ચરણરૂપી કમલ, જેમ કમલ જલમાં ઉગેલું કમલ જલમાં શોભા આપે, જલમાં સ્થિત રહે, જલમાં સ્થિર રહે, એમ ચરણરૂપી કમલ પણ ભાવથી ભરેલા બ્રજમાં કાં તો સ્થિર રહેવું જોઈએ, કાં તો રસપૂર્ણ હૃદય પર બિરાજવું જોઈએ, હૃદયમાં બિરાજવું જોઈએ. જોકે ભક્ત પૃથ્વી તો શમ ન થવા દે. પૃથ્વી ભક્ત છે. પ્રભુ જયારે ખુલ્લા ચરણથી ચાલીને પધારે છે ત્યારે ભક્ત પૃથ્વી શમ નથી થવા દેતા, પોતે કોમળ થઈ જાય છે. સ્નેહના સ્વેદથી સુકુમાર બને, પૃથ્વીને રોમાંચ થાય અને સ્વેદ ઉત્પન્ન થાય, પરસેવો ઉત્પન્ન થાય સ્નેહના કારણે, અને એને કારણે પૃથ્વી કોમળ. પણ કંટક કંકર એ થોડા કોમલ બને, પણ માર્ગમાં પથરાયેલા કાંટા કાંકરા એ તો કઠોર જ રહે ને. સવારથી સાંજ સુધી ચરાવતા ચાલતા પણ શ્રમ તો થાય જ. ગાયોના પાછળ પાછળ ફરો છો, ગાયો ચાલે જ્યાં જ્યાં જાય ત્યાં એના પાછળ પાછળ પધારો છો. તો ગાયોને ચરાવતા અને ગાયોની પાછળ ચાલતા પણ શ્રમ તો થાય જ. ચરણ પોતે તો થોડા ચાલે છે, પણ આપ જ અમારાથી દૂર ચલાવતા પધારો છો. આપના ચરણને આપ જ ચલાવો છો અને ચલાવીને અમારાથી દૂર પધારો છો. ગાયો ચરાવતા તો જ્યાં રસ્તો ના હોય એવી ઉબડ ખાબડ ભૂમિમાં પણ જવું પડે. ફક્ત ભૂમિને સૌભાગ્ય સુખ પરમાનંદ સ્પર્શ દેવા પ્રભુ પાદુકા ધરતા નથી, ખુલ્લા ચરણથી પધારે છે. ભક્ત ભૂમિ ભૂદેવી પણ છે ને. એટલે એમને સૌભાગ્ય સુખ પરમાનંદ રૂપી સ્પર્શ દેવા પ્રભુ પાદુકા ધરતા નથી. શ્રી મદન મોહનજીના સ્વરૂપમાં પાદુત્તમ ગૃહ નિધિ શ્રી મદન મોહનજીના સ્વરૂપ. તેથી કદાચિત ક્યારેક પણ ચરણમાં જોડા પણ ધારણ કરતા નથી, કારણ કે પશુના ચર્મ, પશુના ચામડાથી બને છે જોડા. તો પશુના પાલકથી પશુના ચર્મ થાય નહીં. તેથી પ્રભુ તો ખુલ્લા પગે પધારે છે. ભક્ત ભૂમિને અસુર ભાવથી થયેલા ક્લેશનું નિવારણ કરવા, અસુરોના ભારથી જે ક્લેશ પોટ્યાનું નિવારણ કરવા, સાંત્વન દેવા અને ગાયની ખરીઓથી થયેલા ક્લેશનું શમન કરવા. ગાય ખરીઓ કઠોર હોય તો એનાથી ભૂમિને ક્લેશ કરવા, એને સમાવવા માટે પ્રભુના પરમાનંદ રૂપ શીતલતાપ્રદ ચરણ કમલ ના સ્પર્શથી જ આ સંભવી શકે. કોમલ જલાશયમાં રહેવા યોગ્ય કમલ એ કઠિન જમીન ઉપર વિહરે છે. કમલ તો કોમલ હોય, જલાશયમાં રહેવા યોગ્ય હોય ત્યારે જ એની શોભા સચવાઈ રહે, એની કોમળતા, એની સુંદરતા સચવાઈ રહે. એવું આ ચરણ રૂપી કમલ કઠિન જમીન ઉપર વિહરે છે. કમલથી કોમલ તો ચરણ છે. પ્રભુના ચરણ
કમલ કરતા પણ કોમલ છે. એને એ ચરણ તો લક્ષ્મીજીના કે અમારા હૃદય બિરાજવા જોઈએ. જલાશયમાંથી જલ પાત્રમાં કમલ મુકાય એમ. કમલ જલાશયમાંથી કાઢીને તાજું રહે એટલા માટે જલ ભરેલા પાત્રમાં રાખવામાં આવે. એમ એ કોમલ ચરણ કમલ તો લક્ષ્મીજીના કે અમારા હૃદય બિરાજવું જોઈએ, જેમ જલ પાત્રમાં કમલ મુકાય એમ. આપ તો સ્વામી છો, ગોચારણ માટે સેવકો રાખી શકો. પ્રભુને શું જરૂર જાતે ગાયો ચરાવવા પધારવા? અનેક સેવકો છે કરવું. એ ગોચારણ ના કરી શકે, ગાયો ના ચરાવી શકે, પણ પ્રભુ જાતે ગોચારણ માટે પધારે છે. વનમાં પર્વત હોય, અરણ્ય હોય એટલે કે જંગલ પણ હોય, જલાશયના કિનારાનો ભાગ કાદવ વાળો કચ્છ પણ હોય, આ બધામાં ચાલતા પરિશ્રમ ન થાય. ત્યાં સ્વેચ્છાલય છે અને મનમાં તો પધરાવેલું ચરણ પણ રહેતું નથી. મનમાં પધરાવીએ છે તો ત્યાંથી છટકી જાય છે. હા, રાજસ ભાવવાળા અનન્ય પૂર્વા ગોપીજને જે ભાવ વ્યક્ત કર્યો એ આપણે 11મા શ્લોકમાં જોયો. હવે 12મા શ્લોકમાં ફરી પાછા અન્ય પૂર્વા શ્રુતિ રૂપાયુથના ગોપીજન પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે. એ રાજસ તામસ ભાવ વાળા છે. દિન પરીક્ષાએ નીલકુંતલે વનરુહાનનમ બિભ્રગાવૃતમ ધનરજસ્વલમ દર્શયન મોહો મનસી નસ્મરમ વીરયચ્છસી. અન્ય પૂર્વ ગોપીજન પૂર્વમાં વિવાહ થઈ ચુક્યા છે, ઘર ગૃહસ્થીના બંધનમાં બંધાયેલા છે, જકડાયેલા છે, એટલે એ ઘર બહાર જઈ શકતા નથી. એવા અન્ય પૂર્વ ગોપીને તો સવાર પછી છેક સંધ્યાકાળે કૃષ્ણ દર્શન પ્રાપ્ત થાય છે. પ્રભુ જયારે ગોચારણ કરીને પાછા પધારે ત્યારે જ એમને પ્રભુના દર્શનનો ફરી લાભ પ્રાપ્ત થાય છે. તેથી મનમાં કામના જાગે છે, વિહાર માટે વિનવે છે. અનન્ય પૂર્વ જે ઋષિ રૂપા ગોપીજન છે એમને તો નિત્ય કામ છે, કારણ કે નંદાલયમાં જ એમની સ્થિતિ છે. પ્રભુ નિત્ય સન્મુખ બિરાજે છે. દિવસે વનમાં કે રાત્રે પ્રભુ પાસે જઈ શકે છે. યશોદાજીની આજ્ઞાથી ચાક લઈને વનમાં દિવસે જઈ શકે છે. રાત્રે નંદાલયમાં પ્રભુને વિવિધ પ્રકારની સેવામાં અને પ્રભુને પડાવવામાં પણ રાત્રે પણ પ્રભુ પાસે જઈ શકે છે, લીલા લાભ લઈ શકે છે. જ્યારે અન્ય પૂર્વાને શ્રુતિ રૂપા જે ગૃહસ્થ છે, ઘરના બંધનોથી જકડાયેલા છે, એમને દિવસ તો દિલના દુસ્સહ દર્દથી દુશ્મન જેવો લાગે છે. આખો દિવસ કેમ કાઢવો? તૂટી યુગાય તે તો આમ પશ્યતા આગળ આવશે. દિવસ એમને દુશ્મન જેવો લાગે છે, કારણ કે વિભુનો વસમો વિયોગ છે ને, એ સંધ્યાકાળે મટે છે પ્રભુ પાછા પધારે ત્યારે. તેથી તો એનો ક્ષય કે છે, દિન પરીક્ષાએ. દિવસનો ક્ષય થયો
પ્રસન્ન થયા કે ચાલો આ દુશ્મન જેવો દિવસ પૂરો થયો. હવે સંધ્યાકાળ થયો, પ્રભુ પાછા પધારશે અને પ્રભુના દર્શન સાનિધ્યનો લાભ મળશે. સાયંકાલે ભ્રમર જેવા કુંતલ કેશથી વીંટળાયેલું ગોધનની રજતી ધૂસર ગોરજ ઉડી છે, મુખ ઉપર કેશમાં છવાયેલી છે. વન કમલ જેવા મુખ કમલનું વારંવાર દર્શન કરાવતા હે વીર, આપ અમારા મનમાં કામનાનું દાન કરો છો. પ્રભુના મુખારવિંદના દર્શન કરતા પ્રભુનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત થાય, પોતાના મનોરથો પૂર્ણ થાય એવી કામના સ્વતઃ ઉદ્ભુત થાય છે. વનની સર્વ લીલાઓનો અનુભવ પ્રભુ પોતાના મુખના દર્શનથી કરાવે છે. વનમાંથી પધારતા પ્રભુના સ્વાગત માટે શ્રી ગોપીજન માર્ગની બંને બાજુએ ઉભા છે. વચ્ચેથી પ્રભુ પધારે છે. આગળ પધારતા પાછળ ફરીને વારંવાર જોતા પ્રભુ આગળ પધારે છે, ધીમે ધીમે વારંવાર પાછા ફરીને પણ જુએ છે. પ્રભુ એ રીતે વારંવાર મુખનું દર્શન કરાવે છે. બંને તરફ દ્રષ્ટિપાત કરતા દર્શન દે છે. બંને બાજુ ઉભેલા શ્રી ગોપીજનના તરફ પ્રભુ દ્રષ્ટિપાત કરતા જાય છે અને એનાથી શ્રી ગોપીજનના ભાવની વૃદ્ધિ થાય છે. કૃષ્ણ કામના વધતી જાય છે. શ્રીમુખ ગોરજ લાગતા શમિત લાગે છે. શ્રીમુખ ઉપર ગોરજ છવાઈ છે એટલે શ્રીમુખ જાણે પ્રભુ શમિત હોય તેવા દર્શન કરાવે છે. એના સુખ માટે સેવા કરવી જોઈએ. ગોપીજનોનો જે કામ છે, ગોપીજનોની જે અભિલાષા છે એ આ છે. કેમ કરીને વનમાં થયેલો પરિશ્રમ આપણે સેવાથી દૂર કરીએ. મુખ તો વન કમલ જેવું છે, એનું સેવા સૌભાગ્ય તો વનમાં મળે એ વન લીલા સમજાવે છે. વન રૂહાનનમ, વન કમલ જેવું પ્રભુનું મુખ, તો એની સેવા તો વનમાં મળે. એટલે મનમાં શંકા થાય છે કે શું ફરી બ્રજમાં પધારશે, અરે ફરી વનમાં પધારશે? ભગવાન તો મુખ ઉપર રજ રાખીને વિભ્રત ધારણ કરતા પધાર્યા છે. રજને મુખ ઉપર ધારણ કરતા ભગવાન પધાર્યા છે. પ્રસન્ન મુખનું દર્શન થાય તો જ્ઞાન ઉત્પન્ન થાય. અહીં તો રજના સંબંધથી જ્ઞાન નહીં પણ કામ દે છે. ઈચ્છા જાગે છે પ્રભુની સેવાની, પ્રભુનું સાનિધ્ય પામવાની. ક્રોધ નથી થતો કે કેમ પધારી ગયા, કે કેમ ફરી પાછા ક્યાંક વનમાં તો નહીં પધારે, એવું નથી થતું. કામ ઉત્પન્ન થાય છે કે પ્રભુનું વધુ ને વધુ સાનિધ્ય મળે, પ્રભુની શ્રમ નિવારણની જેમ બને એમ વધારે ને વધારે સેવા કરી શકીએ. આ ભગવદ દત્ત આગંતુક કામ તો સ્વાનુભવ વિના શાંત ના થાય. ભગવાને જ આ કામના, આ અભિલાષા, આ મનોરથ ભગવાને જ ગોપીજનોના હૃદયમાં જગાડ્યું છે. એટલે એની શાંતિ, એનું શમન એ તો પોતાને જ્યાં સુધી અનુભવ ન થાય પ્રભુનો, ત્યાં સુધી એ શાંત ન થાય. 12મો શ્લોક
રાજસ તામસ ભાવવાળા અન્ય પૂર્વાયુધના ગોપીજનોએ પ્રભુને જે નિવેદન કર્યું એ પૂર્ણ થયો. હવે 13મો શ્લોક છે. હવે જુઓ, આ શ્લોકમાં પણ અન્ય પૂર્વાયુધના રાજસ ભાવવાળા ગોપીજન પ્રભુને પોતાનું ચરણ કમલ પોતાના હૃદય ઉપર પધરાવવા માટે વિનંતી કરે છે. 7મા શ્લોકમાં પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ તૃણકુચેષુ નૃંદિરુચ્ચયમ. આ શ્લોકમાં પણ ચરણારવિંદને હૃદય ઉપર પધરાવવાની વિનંતી સાત્વિક રાજસ ભાવ વાળા અનન્ય પૂર્વાયુધના ગોપીજને કરી. આ હવેના આ 13મા શ્લોકમાં અન્ય પૂર્વાયુધના રાજસ ભાવ વાળા ગોપીજન કરી રહ્યા. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેય માપદી ચરણ પંકજમ શાંતમમ ચ તે રમણનસ્તને સ્વર્પયાદિહં. આ કુમારિકા યુથના રાજસ ભાવ વાળા ગોપીજન ચરણ લાભની વિનંતી કરે છે. આ પુનરુક્તિ નથી. 7મા શ્લોકમાં પણ ચરણ અરવિંદ હૃદય પર પધરાવવાની વિનંતી કરી છે, એટલે એની એ વાત ફરી કહેવાય હોય એવું નથી. અન્ય યુથનો ભાવોદ્ગાર છે. પેલા અનન્ય પૂર્વા હતા, આ અન્ય પૂર્વા છે. પહેલા માત્ર દોષ દૂર કરનાર રૂપે ચરણનું વર્ણન હતું. પાપ કર્ષણમ, પાપને દૂર કરનાર, પાપને ખેંચી લેનાર એવું ચરણ માટે વિશેષણ વાપરવામાં આવ્યું છે. આ ગુણ પ્રદાન કરનાર રૂપ છે. જયારે અહીંયા પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ગુણ પ્રદાન કરનાર રૂપે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. મહિમા વિશેષ ગાયો છે. 5 ઉપકાર કરે છે આ ચરણ પંકજ. પ્રભુના ચરણ પંકજ, પ્રભુના ચરણ કમલ 5 ઉપકાર કરે છે. એક તો લૌકિક કામનું ખંડન, બીજું ઐશ્વર્યદાન, ત્રીજું સ્વકામદાન, પોતાના માટેની કામનાનું દાન, ચોથું અલંકરણ, શોભન, અને 5મું આપત્તિ નિવારણ, આવેલી આપત્તિને દૂર કરવી. અમારે તો માત્ર એક જ જોઈએ, અમારું તાપ નિવારણ. અમારા હૃદયમાં જે તાપ છે એને દૂર કરો, બસ અમારે એટલું જ જોઈએ. હે રતિપ્રદ, હે પ્રેમાસ્પદ, આપનું ચરણ કમલ અમારા હૃદય બહાર પ્રગટ પધરાવો. હૃદયના ભીતર છે ભાવાત્મા કે નહીં, બહાર પ્રગટ પધરાવો. એ હૃદયના દોષ અને દુઃખ દૂર કરનાર. એમાં 6 ગુણ છે. પંકમાંથી ઉત્તમ પંકજ થાય. પંકજ નો અર્થ છે કમલ. પંકજ, પંકાજ જાયતે ઇતિ પંકજ. પંક છે કાદવ, કીચડ. કીચડમાંથી જે જન્મે છે એ પંકજ. પંકમાંથી ઉત્તમ પંકજ થાય એમ ચરણ સર્વોત્તમ છે. પ્રણત કામદમ, પેલું વિશેષણ આપ્યું, પ્રણત કામદ. અનન્ય શરણાગત, નમસ્કાર કરનારને ઈચ્છેલું આપનારું છે. આ ઈશ્વરથી જ સંભવે, એ ઐશ્વર્ય સૂચક છે. જે અક્કડ હોય, ગર્વથી ટટાર હોય, એની ઈચ્છા તો ક્યાંથી પૂરી થાય? નમે તે ગમે ત્યાં રમે માટે કયું પ્રણત. પુષ્કળ પ્રમાણમાં આપને નમેલા
શરણે આવનારની લૌકિક કામનાઓનો નાશ કરનારું પણ છે. અલૌકિક કામનાઓ પૂરી કરે છે, લૌકિક કામનાઓનો નાશ કરે છે. બીજું વિશેષણ કીધું પદ્મજાર્ચિતમ. પદ્મજ, પદ્મમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, ચરણ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માએ પૂજે, એમની પ્રાર્થનાથી પ્રગટેલું છે. આગળ જેમ ગોપીજને કહ્યું હતું, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ વિખનસ આરસિતો વિશ્વગુપ્ત. વિખનસ બ્રહ્મા એમની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા માટે પ્રગટ થયા છે. એ અનુસંધાનમાં કહે છે કે બ્રહ્માએ પૂજેલું એમની પ્રાર્થનાથી પ્રગટ થયું છે. એ ધર્મરૂપ છે. પદ્મજા, પદ્મજ અર્ચિતમ અને પદ્મજા અર્ચિતમ. પદ્મજ અર્ચિતમ નો અર્થ થયો બ્રહ્માએ પૂજેલું, અને પદ્મજા અર્ચિતમ લક્ષ્મીજીએ પણ પૂજેલું છે. પદ્મજ, ત્રીજો અર્થ બતાવ્યો. પદ્મજ ચરણ કમલમાંથી પ્રગટેલા નખ, એને માટે પણ પદ્મજ શબ્દ વાપર્યો. એની શોભાથી સુંદર પૂજિત છે. ભગવાનના નખ પણ સચ્ચિદાનંદ રૂપ છે. કાકા છતાંય, હા 2 મિનિટ બાકી રહી. હા 3 મિનિટની વાર છે. 3 મિનિટ બાકી. હા, અને બીજી લિંક પણ મૂકી દઉં છું. હા, બીજી લિંક મૂકી દીધી છે. ઓકે, બહુ સરસ. ભગવાનના નખ પણ સચ્ચિદાનંદ રૂપ છે, છતાં અતિશય આરતીમાં ભગવત સંબંધી સગળું સંપૂર્ણ સાધન રૂપ લાગે છે. બ્રહ્મા ધર્મથી, લક્ષ્મીજી સ્નેહથી અને નખ સ્વાભાવિકતાથી પૂજે છે. એ આ ચરણ છે. ધરણી મંડનમ બીજું વિશેષણ આપ્યું. પૃથ્વીની શોભારૂપ છે. આ શ્રી ગુણ છે. ભક્ત સ્ત્રીને ચરણ ચિહ્નના સૌભાગ્ય રૂપ અલંકાર એનાથી મળે છે. પ્રભુના ચરણના ચિહ્ન જેમ સૌભાગ્યવતી સ્ત્રી પોતાના લલાટ ઉપર, કપાળ ઉપર સૌભાગ્ય ચિહ્ન ધારણ કરે, એમ પૃથ્વી પ્રભુના ચરણ ચિહ્ન રૂપી સૌભાગ્ય ચિહ્નને ધારણ કરી એનાથી શોભાયમાન થાય છે. ધ્યેય માપદી, આપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય ચરણ યશો રૂપ છે. 5મું છે શાંતમમ, શ્રેષ્ઠ કલ્યાણ રૂપ છે, જ્ઞાન રૂપ છે. અને 6ઠું છે આરતીહન, સંબંધથી વૈરાગ્ય વ્યક્ત છે. રમણ પ્રભુને સંબોધન કરે છે, હે રમણ, અભિષ્ટ દેનારા છો, ઈચ્છેલું આપનારા છો. આરતીહન, અનિષ્ટ અટકાવનારા છો. તે ચરણ પંકજ, આપના ચરણ કમળ. પ્રભુ કરતા પણ ચરણ મહિમા વધુ લાગે છે. સ્વરૂપનો ઉત્કર્ષ કયો છે. આ ચરણ ધ્યાન માત્રથી સર્વ આપત્તિને દૂર કરી દે છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટદોહમ. 11મા સ્કંદમાં પ્રભુના ચરણારવિંદની સ્તુતિ આવે છે. ધ્યેયમ સદા પરિભવગ્નમ અભિષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ નૃત્યાર્થિયન પ્રણતપાલ ભવાતિપોતમ. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. એવી રીતે ત્યાં ધ્યેયમ સદા, સદા ધ્યાન કરવા યોગ્ય એવું ચરણને માટે સંબોધન કરવામાં આવ્યું છે. અહીંયા પણ એ જ કહે છે, ધ્યાન માત્રથી એ સર્વ આપત્તિને દૂર કરી દે છે. ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ માટે અન્ય કોઈનો પણ આશ્રય ન કરતા કૃષ્ણ કે કૃષ્ણ ચરણ કમલનો જ દ્રઢ આશ્રય કરો. ભરોસો
દ્રઢ ઇન ચરણન કેરો. સૌનું પ્રિય કરતું ચરણ અમારું પણ પ્રિય કરો. લીલા વિહારનો લાભ આપો. આ 2 શ્લોક, 7મો અને આ 13મો, પ્રણત કામદમ અને પ્રણત દેહિના. શાસ્ત્રીજી એમ અભિપ્રાય આપે છે કે આ શ્લોકો પ્રભુને પ્રણામ કરતા ઉષ્ણ ભાવે દીનતા પૂર્વક શરણાગતિથી બોલાય. આપણો 21:47 થઈ છે. આપણો 1 જ મિનિટ બાકી રહી છે. આવશે 1 મિનિટનો. આજે આપડી 3 મિનિટ મોડી ચાલુ થઈ હતી ને, 9:03 થઈ હતી ને, એટલે 9:43 સુધી ચાલવા દેશે આજે આપડાને, એવું છે. આપણ તો 9:42 તો થઈ છે ને. હા બસ એટલે 1 જ મિનિટ વાર છે હવે. હા એટલે 1 જ મિનિટ બાકી છે. બરોબર છે. એટલે અહીંયા આજે આપણે 11, 12 અને 13 આ 3 શ્લોકોનું અવગાહન પૂર્ણ કર્યું. આવતા અઠવાડિયે હવે 14મા શ્લોકથી ક્રમ આપણો આગળ શરૂ કરીશું. બ્રેક પછી 1-2 પ્રશ્નોના ચર્ચાનો ક્રમ લઈ અને પછી જે ગયા સત્સંગમાં આપણે નક્કી કર્યું હતું, પૂજ્યપાદ સરકારશ્રીના જે નામાવલી એના અંદર જે નામો સમાવિષ્ટ થયેલા છે એનો અર્થ વિસ્તાર, એને થોડાક વિગતવાર વિસ્તારથી સમજવાનો આપશ્રીની કૃપાથી પ્રયત્ન આપણે આજના ક્રમથી ચાલુ કરવાનો છે. એટલે એ પણ આપણે આજે પરમ દિવસે સરકારશ્રીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે મેં કહ્યું હતું એ પ્રમાણે ગ્રુપમાં એ નામાવલીની PDF ફાઇલ બધાને મેં મોકલી આપી છે. મોટા ભાગે વૈષ્ણવોએ જોઈ છે એવું